કેમ છે ડાયરાને સારું ખેંગર વધી ગયા નાઈ ધોઈને રેડી ને આવું કંઈક બહારનું વાતાવરણ હતું અને આપણે થાર રોક્સ લઈને જવાનું છે આપણે ઓફિસે. તો ખેંગારભાઈ ઓફિસ તરફ નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને તમને ઓફિસે આવીને તમને મળીએ. તો ફાઇનલી ખેંગારભાઈ ઓફિસેથી આવતા રહ્યા છે ભાઈ, અને તમે જોઈ શકો છો કંઈક લુક હતું ગાડીનું. અને ખેંગારભાઈનું હવે ગાડી લઈને જવાનું છે આપણે ઘરે. આવું લુક આવતું હતું જોઈ શકો છો ભાઈ. તો તમને ફ્રેશ થઈને હવે તમને મળીએ. તો ખેંગારભાઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે આ ગાડી લઈને જવાનું, થાર રોક્સ લઈને જવાનું છે આપણે. આપણા ભાઈ બંને ઓફિસ નવી લીધી છે તો અહીંયા જવાનું છે. આપણા ભાઈ બંને નવી ઓફિસ છોડાવી છે, ફ્લેટ આખો છોડાયો છે, તો આપણે અહીંયા જવાનું હતું. ચડી ગઈ છે. હવે તમને ઓફિસેથી આવીને તમને મળીએ. તો ફાઇનલી ખેંગારભાઈ ઓફિસેથી આવતા રહ્યા છે અને આવી આ રીતનું કંઈક ઓફિસ હતી જોઈ શકો છો. હવે જવાનું છે આપણે નવા ઘરે, કેમ કે આપણો ભાઈબંધ કે આપણે જે હવે શિવરાત્રી વળી આવે તો આપણે સોમનાથ હેરે જઈએ કે ભાંગ પીવા. એ રીતે આપણે થાર લઈ જઈએ, થાર બોક્સ ઠેલા પેલા પેક કરતો હોઉં ખેંગારભાઈ કે ઠેલા પેલા પેક કરવા જાય છે હવે. તો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ, એટલે કે નવા ઘરે પહોંચી ગયા છીએ. તો હવે ઠેલા પેલા પેક કરીને તમને મળીએ. તો ફાઇનલી ખેંગારભાઈ ઠેલા પેલા એમના ગાડીમાં મૂકી દીધા છે અને હવે જવાનું છે આપણે સોમનાથ.
વિડીયોમાં પાર્ટ 2માં સોમનાથ જઈને તમને આખું સોમનાથ ફરાવશું.